बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं वचसा गृह्णामि, बालं मुकुन्दं शिरसा नमामि, फालं मुकुन्दं શરણં પ્રપદ્યે. બાળકો અચ્છા કવિઓ હોય છે અને એટલે આપણે એમની પાસે ગમે તેવું પીરસી નહીં શકીએ, એ તરત આલોચના કરશે. બહુ જવરા હોય છે બાળકો. આપણે એમને ગીતો બનાવી આપીએ છીએ, સારું છે ને કે બનાવી આપીએ છીએ, નહીંતર વિચારે શું કરત, એવું અભિમાન કરવા જેવું નથી હો. એ લોકો પણ અચ્છા કવિઓ હોય છે. તેના 2-3 દૃષ્ટાંતો આપું. પૂનમની રાતે અગાશીઓ રૂપાની થઈ ગઈ ત્યારે ટીલું ભંજુને મેં તે દેખાડ્યું. બાળકો રૂપાને ઓળખતા નથી, પણ દૂધને તેઓ જન્મથી ઓળખે છે. એટલે મેં ગાયું, દૂધ ઠોળાણું છે, દૂધ ઠોળાણું છે, ચાંદા મામાનું દૂધ ઢોળાણું છે, ક્યાં ઢોળાણું છે, ક્યાં ઢોળાણું છે, ટીલુબેનની અગાશીમાં દૂધ ઢોળાણું છે, ભંજુભાઈની અગાશીમાં દૂધ ઢોળાણું છે. ચંદ્રનું અજવાળું પૂનમ ઉપરાંતની કેટલીક રાતોમાં પણ પડતું હોય છે. તેથી બાળકો ઘણીવાર આ ગીત ગાતા. મારે 4 અગાશીઓ છે, જૂના મકાનમાં હતી, હવે તો કંઈ નથી અમારે ત્યાં. મોટી એક અગાશી છે બસ. હું તો નાના છોકરાઓ નાના હતા ને ત્યારની વાત કરું છું. 4 અગાશીઓ હતી. એક નાની અગાશીમાં વચ્ચોવચ્ચ સૂર્ય કુકર પડ્યું રહેતું હતું. એક રાત્રિએ 8:30 થયા હશે. અમે ટીવી પર સમાચાર આવે એની રાહે હતા અને ટીલું ભંજુ અનુક્રમે 6.5 અને 5 વર્ષ. અગાશીમાં ચાંદાનો ફેલાયેલો પ્રકાશ જોઈને ખુશ ખુશ થઈ ગયા. સૂર્ય કુકરની આજુબાજુ ગોળ ગોળ ફરતા જાય અને પોતાના નાના નાના હાથથી સૂર્ય કુકર ઉપર ઠપકારો મારતા જાય. ઘણી ચાંદા મામાને સંભળાવવા માગતા હોય તેમ રાડો પાડી પડીને ગાય. ગાતા જાય પછી હાંફતા જાય, એટલું બધું ગાયું. ટીલું ભંજુભાઈની અગાશીમાં દૂધ ઢોળાણું છે એમ ગાતી હતી અને ભંજુ ટીલુબેનની અગાશીમાં દૂધ ઢોળાણું છે એમ ગાતો હતો. મને આ કૂણા ગળાની આ કિલકારીઓ ટેપ કરી લેવાનું મન થયું. બંને મશગુલ હતા. તેમને હું ત્યાં થોડે દૂર ઊભી તેમનું ગીત ટેપ કરું છું એની ખબર ન હતી. અચાનક તેમને મારી ઉપસ્થિતિનો ખ્યાલ આવ્યો, એટલે એમણે ગીતમાં પાઠાંતર કર્યું. બંનેએ અંદર અંદર કશી મસલત કર્યા વિના પણ એક સરખું પાઠાંતર કર્યું. ક્યાં ઢોળાણું છે, ક્યાં ઢોળાણું છે, અકાફીની અગાશીમાં દૂધ ઢોળાણું છે. રાત દિવસ હું ગીતોમાં એમના નામ પરોવીને એમનું મનોરંજન કરું છું. તો તે રીતે તે બંને બાળકોએ મારું નામ ગીતમાં પરોવીને મારું ભરચક મનોરંજન કર્યું. બાળકો મોટા થઈ રહ્યા છે. આવું અનહદ હેત આપનાર, મને સાંભળનાર, અમને ગીત બનાવી આપો એમ ફરમાયશ કરનાર એક લાડકો વર્ગ નહીં રહે અને એક શૂન્યાવકાશ સર્જાશે, ત્યારે મારી બાળકાવ્યોની રચના પ્રક્રિયા બંધ થઈ જશે એવું મને તે દિવસે લાગતું હતું. આપણે વાત કરી રહ્યા છીએ બાળકોના કવિત્વની. એક વખત ટીલુને મેં એક ગીત શીખ્યું, જોજો બહુ મજાનું છે. આ ગીત તો અત્યારે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. એક મજાનો માળો એમાં 10 ચકલી રહેતી, એક ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે, ત્રીજી બેઠી કરે તડાકા, ચોથી ચોખા ચાળે, પાંચમી ઓરે ખીચડીને, છઠ્ઠી છમછમ નાચે, સાતમી શાક સુધારે ને, આઠમી હજી ઊંઘે, નવમી નિર્ભરી લાવે ને, 10મી દમ બીડાવે. કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે. મારા તબડક તબડક કાવ્ય સંગ્રહમાં આ છે, પણ હવે તો તબડક કાવ્ય સંગ્રહ પણ પૂરા થઈ ગયા છે બધા, મારી પાસે છે નહીં હવે. મારું ગીત તો અહીં પૂરું થઈ ગયું. કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે ત્યાં પૂરું થઈ ગયું. પણ ટીલુએ ગીતમાં પ્રક્ષેપણ કર્યું. જે કામ કરે એ જમે ને ન કરે એ રમે, એણે ઉમેર્યું. એણે મને પૂછ્યું, હું કહું કોણ જમે ને કોણ રમે. કીધું કે પહેલાં તમે એ ગાઓ તો એ રાગે જ ગાઈ દઉં. મારી બેટી કોઈ થવાની હોય ને એમ ત્યારે વર્તી હતી, તો એણે ગાયું, જે કામ કરે એ જમે ને ન કરે એ રમે. હું માનું છું કે બાળગીતો પ્રગટપણે બોધક ન હોવા જોઈએ, તેથી મેં બોધ આપવાની ચેષ્ટા નહોતી કરી.
અને કોણ જમે કોણ રમે ત્યાં મેં તો મારું કાવ્ય પૂરું કરી દીધું. પણ ટીલુએ એમાંથી બોધ તારવી લીધો. તેની ભાવયિત્રી પ્રતિભા માટે મને માન થયું, પણ તે પ્રતિભા પ્રગટ થઈ તેની કાર્યયિત્રી પ્રતિભા દ્વારા. અંતિમ પંક્તિનું તેનું કર્તૃત્વ દાદ માગી લે તેવું છે. પછી ગીતમાં કઈ કઈ ચકલી જમવાની અધિકારીણી છે તે એણે નક્કી કરી આપેલું. મારે ગાવાનું અને તેણે ઉત્તર આપવાનો એવું મેં નક્કી કર્યું. અમારે ત્યાં એવું હતું કે રાતના અમે વાર્તા હું કહું, પછી અમે લોકો મચ્છરદાનીની અંદર નાટક કરીએ, થોડી વાર પછી પાત્રો પાછા બદલીએ. તો આજે એણે કીધું કે આજે તો આપણે ગીત ગાયું અકાફી, એટલે આજે આપણે નાટક નહીં કરી શકીએ. મેં તો નાના કરશું. હું જે ગાઉં ચકલીનું નામ લઉં એ તને ખવડાવવા જેવી લાગે તો હા ભાઈ હા એ જમે એમ બોલવાનું, અને ન ખવડાવવા જેવી લાગે તો ના ભાઈ ના એ રમે એમ કહી દેવાનું. તો એ તો આમ હા ને ના માથા એવા હલાવતી હતી એ વખતે કે જાણે સ્પોન્ડિલાઇસિસ થઈ જશે. એક ચકલી ચોખા ખાંડે એટલે ટીલુએ કીધું હા ભૈયા એ જમે. મેં ગાયું બીજી મરડા ભરડે, બીજી મગડા ભરડે, એટલે એને ગાયું હા ભાઈ હા એ જમે. ત્રીજી બેઠી કરે તડાકા, એટલે એને ગાયું ના ભાઈ ના એ ના ભાઈ ના એ રમે, એ જમે નહીં પણ રમે. આમ ટીલુને હિસાબે એમાંથી 6 ચકલીઓ જમવા માટે લાયક ઠરી અને 4 ચકલીઓ નાલાયક ઠરી. આમ મારી બાલકાવ્યની રચના પ્રક્રિયામાં બાળકોનો પ્રત્યક્ષ અને મોટો ફાળો છે.